ત્યાં એક સ્વિફ્ટ કારના ચાલકે કાર બેદરકારીપૂર્વક અને પૂર ઝડપે હંકારી અને ત્યાં મોટરસાયકલ ચાલક અને એક્ટિવા ચાલકને એક્સિડન્ટ કરેલો અને ત્યાં વિજય પાન પાર્લર નામની દુકાન છે, ત્યાં એક બીજા ઈસમ ઊભો હતો કલ્પેશભાઈ લાલજીભાઈ સોલંકી, એમને પણ ટક્કર મારેલી અને એના કારણે કલ્પેશભાઈ લાલજીભાઈ સોલંકીનું મૃત્યુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયેલું. આ જે સ્વિફ્ટ ચાલક છે એ પોતે ઓલા ઉબેરમાં ગાડી ચલાવે છે અને એના મિત્રો સાથે વસ્ત્રાપુર તળાવની આજુબાજુ નાસ્તો કરવા માટે ગયા હતા અને ત્યાંથી પછી આ લોકો માનવ મંદિર ગુરુકુળ રોડ ઉપર આવ્યા હતા. આ જે અત્યારે વાહન ચાલક છે એ ફરાર થઈ ગયેલો છે ત્યાંથી અને ગાડીની અંદર બીજા 3 મિત્રો બેઠેલા હતા. એમાંથી એક એમનો જે મિત્ર છે એ પકડાઈ ગયેલો છે અને દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર એના વિરુદ્ધમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.